નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે આજે પ્રશ્ન 7 જોવાનો છે। એમાં એ આપ્યા છે સિગ્મા fi ui સિગ્મા fi h અને x બાર શોધવાનું છે। તો મધ્યકનું સૂત્ર આપણે જાણીએ છીએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને ગુણ્યા h। તો a બરાબર આપણી પાસે 900 છે અને સિગ્મા fi ui બરાબર આપણી પાસે -44 છે। સિગ્મા fi બરાબર આપણી પાસે 100 છે અને h બરાબર ડિફરન્સ 20 આપ્યો છે। રેડી? તો જો 0 0 અહીંયા ઉડી જાય છે અને હવે આનો છેદ ન ઉડાડાય, કેમ કે છેદમાં 5 આવે તો ભાગાકાર તો કરવો પડે। તો ભાગાકાર કરવાને બદલે ગુણાકાર કરવો ઈઝી પડે। આનો ગુણાકાર કરાય 4 દુ ને 8, 4 દુ ને 8, વચ્ચે નિશાની પ્લસ માઇનસ માઇનસ, છેદમાં છે 10, 900 ના 900 માઇનસ ના માઇનસ, 88 ભાગ્યા 10 કરો તો 8.8 આવશે, બરાબર? તો 900 માંથી 8.8 બાદ કરો તો 891.2 આવે છે। રેડી? 891.2 આ આપણો મધ્યક આપણને મળે છે। હવે આમાં આપણને બહુલક ગોતવાનું કીધું। બહુલકનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા h, બરાબર? તો આપણી પાસે l બરાબર l ની કિંમત છે 12 અને f1 બરાબર આપણી પાસે છે 23, f0 બરાબર આપણી પાસે 10 છે, 2f1 એટલે 23 દુ 46 થશે, f0 બરાબર આપણી પાસે 10 છે અને f2 બરાબર 21 છે। એની બહાર h બરાબર આપણી પાસે ડિફરન્સ 3 આપ્યા છે, ડિફરન્સ 3, બરાબર? 12 ના 12 પ્લસ ના પ્લસ, 23 માંથી 10 જાય તો 13 વધે છે, 3 ને બાજુમાં લઈ લઈ, 46 ના 46 અને 10 અને 21 બંનેનો તમે સરવાળો કરો, બેયની નિશાની માઇનસ છે તો 31 મળે છે। 12 પ્લસ 13 39 થશે, અથવા થોડીક વાર રહેવા દો, જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેશું। 46 માંથી 31 જાય તો 6 માંથી 1 જાય તો 5 વધે છે અને 4 માંથી 3 જાય તો 1 વધે છે। 5 તેરી 15 એટલે 5 વધે છેદમાં 12 ના 12, 13 ના 13 છેદમાં 5, એનો આપણે કરશું ભાગાકાર 12 પ્લસ, હવે અહીંયા આપણે જો 13 ભાગ્યા 5 કરવાના છે, અહીંયા જ કરી દઉં છું, 13 ભાગ્યા 5, 5 ગુને 10, 13 માંથી 10 જાય તો 3 વધે, પોઈન્ટ મૂકવાનો છે, 0 ઉતારો, 6 35 એટલે 30 માંથી 30 જાય 2.6 મળે છે। અહીંયા આપણે ભાગાકાર 2.6 મૂકીશું। રેડી? તો 2.6 મૂકી અને સરવાળો કરો તો આપણે 12 માં 2.6 ઉમેરો એટલે 14.6 આપણને મળે છે, જે આપણો જવાબ છે બહુલક મળે છે। તો આવી રીતે આ બે દાખલા આપણે પૂરા કર્યા। આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું। આપણી ઇઝી મેથ્સ ચેનલમાં તમે બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।